કેમ છો મિત્રો? સવારના ગુડ મોર્નિંગ. અને આજે અગત્યની વાત એ અને લાઈવ થવાનું કારણ પણ એ છે કે નગરપાલિકામાં આપણે ચીફ ઓફિસર સાહેબ, ત્યાંના સ્થાનિક પ્રમુખ સાહેબ અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી હતી કે જે ગરીબ પરિવાર છે પાથરણા પાથરીને બેસે છે અને જે ટકનું લાવીને ટકનું ખાય છે, એવા સર્વે કરવામાં આવ્યો, સાઈનો લેવામાં આવી તો ઓછામાં ઓછા 400 પરિવારો છે મિત્રો. એમાં 400 પરિવારની રોજીરોટી ચાલે એની માટે આપણે નગરપાલિકામાં બીજી વાર રજૂઆત કરી તો નગરપાલિકા પાસેથી એવું જાણવા મળ્યું કે જે જગ્યા ઉપર બેસે છે, જે લોકો બધા બેસે ધંધો કરે છે, રવિવારે 7 વાગે આવે અને કમસે કમ 12:30 1 વાગ્યા સુધીનો જે કાંઈ એનો ટાઈમ હોય ત્યાં સુધી બધું જ લોકો છે તે વેચતા હોય છે વસ્તુ. અને એમાં એવું થાય કે નગરપાલિકાને વાંધો ન હોય પણ જ્યારે કોર કમિટી જ્યારે બોલાવવામાં આવે ત્યારે અમરેલીમાં મારા માનવા મુજબ 44 સદસ્ય છે, 12 વોર્ડ છે, એના 44 સદસ્ય થાય. તો એ 44 સદસ્યમાંથી માનો કે એમાંથી 25-30 હાજર રહ્યા અને આનો ઠરાવ કરવામાં આવે કે આ ગરીબ પરિવાર બેસે છે, અમુક એના પૈસા લેવાના હોય છે, જે નગરપાલિકા નક્કી કરે કે ભાઈ આટલા અમે પૈસા લેશું, અને એના માધ્યમથી જે ચૂંટાયેલા સભ્ય છે એ ઠરાવમાં પ્રમુખની જોડે બેઠક કરી, ચીફ સાહેબની જોડે બેઠક કરી અને ઠરાવ નક્કી કરે કે ભાઈ અમને આમાં દેવામાં વાંધો નથી તો આ ગરીબ પરિવારને મળે. તો આ તમામ ચૂંટાયેલા સભ્યોને વિનંતી કરું કે આ ગરીબ પરિવાર છે તો એના મત તો લીધા હશે ને તમે, કેમ કે 400 પરિવાર છે એટલે અલગ અલગ વિસ્તારમાંથી આવતા હશે, અલગ અલગ લોકોને મત આપ્યા હશે. એ લોકો નક્કી કરે અને બહુમતીથી ઠરાવ પસાર થાય તો આ લોકોને કાયમિક માટે જે કાંઈ ભાડું નગરપાલિકા નક્કી કરે એની અનુસંધાને લોકોને બેસવાની જગ્યા મળી જાય. તો આ વસ્તુ નગરપાલિકા કલેક્ટર સાહેબ જોડે મારા વાત થઈ, વાત ચર્ચા થઈ અને જે તે વખતે કોઈ ઠરાવ થયેલો હોય અને ઠરાવમાં આપણને થોડુંક આગા પાછું જણાય તો એ ઠરાવને આપણે પલટાવી એટલે કે ઉલટાવી પણ શકીએ. જ્યારે લોકો નગરપાલિકાના સદસ્ય તમારી સાથે જોડાયેલા હોય એટલે 2-4 નગરપાલિકાના સદસ્ય જોડે મારા વાત થઈ છે. મેં એને વાત કરી કે ભાઈ ખરેખર આ રીતે તમે ભેગા થાવ પણ એમાં કંઈક થોડો કંઈક વિખવાદ આલે, પણ વિખવાદ આલે પબ્લિક ન કરું, પબ્લિકે તમને મત આપ્યા, વિખવાદ જ મત નથી આપ્યા. હા, પાછા આ જેટલા પણ પરિવાર છે એ તમામ લોકોને હું કહું છું કે તમે 400 ને બેઠો છો એમાં 800 જણા તમારા ઘરના હશે, 1200 જણાને રોજીરોટી હાલતી હશે, ચૂલો હળગતો હશે. એટલે તમામ લોકોને જેને બેસનારને વિનંતી કરું કે તમારા નગરપાલિકાના સદસ્યને તમે કહો કે ભાઈ તમારી કમિટી બોલાવો અને ઠરાવ પસાર કરી અને અમને આ જગ્યા મળે તો અમારા કાયમિક માટે રસ્તો નીકળી જાય, જગ્યા બેસવાની થઈ જાય અને રોજીરોટી અમે ત્યાં કમાઈ છીએ એ પણ અમને મળતી થાય. હા મિત્રો, ખાસ ધ્યાન રાખજો ને 2 મહિના પછી ચૂંટણી છે. આજ નગરપાલિકાના સદસ્યની ચૂંટણીના મત લેવા આવશે ત્યારે સવાલ પૂછજો અને ત્યાર પછી કરી દેતા હોય તો વેલકમ, તમારા મત દેવાના જ હોય કે ભાઈ આ લોકોએ આપણું બેસવાની જગ્યા કરી દીધી હતી. 2 મહિના પછી ચૂંટણી આવશે એટલે એના લોકો તમારી પાસે મત લેવા આવશે અને મત છે આપણે 1 મહિનો તો થઈ ગયો, આમને કોઈ નગરપાલિકાના સદસ્ય સુધી વાત ગઈ જ હોય, સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા વિડીયો બધે ફરતા હોય છે. એટલે ખાસ હું વિનંતી કરું છું નગરપાલિકાના સદસ્યોને, આ લોકો તમારા જ વિસ્તારના છે, તમને જ મત આપ્યા છે, તો તમે તો ભાઈ રસ લઈને કામ કરો કે તમને આમાં ચકલી ચોકાઈ સળ નથી. એટલે પરિવારના 400 પરિવારનો વિનંતી કરું છું કે મત લેવા આવે ત્યારે પૂછજો કે ભાઈ ઠરાવ કરી અમને કાયમિક માટે જગ્યા આપી દો, 2 મહિના પછી ચૂંટણી છે અમે તમને મત આપવાના જ છીએ અને આપ્યા છે
એટલે નગરપાલિકાના જે તે 44 સભ્ય એટલે કે 12 વોર્ડમાં તમે સભ્ય બન્યા છો, એટલે આ પરિવારને રોજીરોટી મળે. મેં 2-4 નગરપાલિકાના સદસ્યો જોડે મારા વાત થઈ અને મને પોઝિટિવ થિંકિંગ જવાબ આપ્યો છે કે ભરતભાઈ કાંઈ વાંધો નહીં, અમે એ લોકોને જગ્યા મળતી તમને વાંધો નથી. અને બીજા સદસ્યને પણ તમે લોકો કયો કે આ રીતે ઠરાવ કરી, ઠરાવ પાસ થઈ જાય બહુમતીથી તો જગ્યા કાયમિક માટે બેસવાની મળી જાય અને તમારી રોજીરોટી ચાલે. આ બાબતે તળિયાથી માથા સુધી તમારી હારે જ છું, પણ આ જ્યાં સુધી તમારે કાયમી કાનો હલ લાવવો હોય તો તમારા સદસ્યને તમારે કહેવું જ પડે. એટલે તમામ જ્ઞાતિ જાતિ ધર્મના વાળાના બધા લોકોને બેસે છે એ તમામને વિનંતી કરું કે તમારા વોર્ડ વાળાને તમે કહો કે ભાઈ તમે કોર કમિટીની તમારી બેઠક બોલાવો અને બહુમતીથી અમને જગ્યા મળે એટલે તમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય. બાકી મત દેવા તો આપણે જાતા જ હોઈશ, એટલે મત માંગવા પછી 2 મહિના પછી આવશે એટલે સવાલે કરજો એવી વિનંતી છે આ બેસનાર વ્યક્તિઓને કહું છું. ચીફ સાહેબ નો સ્ટાન્ડર્ડ જવાબ છે, એમ કે એજ્યુકેટેડ વ્યક્તિ છે, જે તે વખતના IAS IPS કક્ષામાં હાલે એવા અધિકારી છે, કેમ કે એની જે બોડી લેંગ્વેજ આપણી પ્રત્યે લોકો ગરીબ પ્રત્યે છે એ ધન્યવાદને પાત્ર છે. એને કીધું તમ તારે થતું હોય તો મારી જે સાઇનની જરૂર પડશે, મારી જરૂર પડશે એટલે ચોક્કસ હું તમને મદદ કરીશ. પણ સદસ્યનું છે આ, એટલે સદસ્ય વેલાર ધ્યાન દે. અને આ લોકો જે ગુજરી બજારમાં ગાંધીબાગની સામે બેસે છે એને કાયમિક માટે આ પ્રશ્ન હલ થઈ જાય. એટલા માટે આપણે મહિનો દિવસ રાહ જોઈ, પણ કોઈ સદસ્ય ચૂંટણી લક્ષી ત્યારે ફાળી આખી કોણાના ગળામાં નાખીને આવશે કે આને મત આપજો ને અમે આ કર્યું તે કર્યું, પણ એને સવાલે પૂછવાનો થશે કે નગરપાલિકાની જગ્યા છે, અમને બેસવા મળે, અમારી રોજી રોટી ચાલે. આજથી જ પૂછવાનું ચાલુ કરી દેજો. 2 મહિના પછી નગરપાલિકાની ચૂંટણી આવશે અને મત લેવા પણ આવશે. એટલે મારા શબ્દ યાદ રાખજો. જે તે નગરપાલિકાના જે તે વિસ્તારના સદસ્યો હોય, જે તે લોકોની પોતાની રોજીરોટી રળવા આવે છે એને પૂછજો, એટલે આ કાયમિક માટે પ્રશ્ન હલ થઈ જાય. કોર કમિટી બોલાવી એની ઠરાવ પસાર કરી અને આ લોકો બહુમતીથી આપી દે, એટલા માટે તમારો કાયમિક માટે પ્રશ્ન હલ થઈ જાય. આ જ રસ્તો છે. કદાચ તમને એમ કે ભાઈ આની પેલા એ કેન્સલ થયેલો હતો, ઠરાવને પલટાવી શકાય મિત્રો. સરકારી કોઈ પણ કામ હોય અને વિઘ્ન લાગે તો એને પલટાવવાની સદાય પણ એમાં જ આપેલી હોય છે. આ ભારતનું બંધારણ અને ભારતનું લોકતંત્ર આમ કહે છે. એટલે મિત્રો વિશેષમાં જે પણ ગરીબ પરિવાર છો એમની જોડે છો, એમની સાથે છું અને કાયમિક માટે જોડાયેલો રહીશ. જ્યાં જરૂર પડે ત્યાં એક લોકસેવક તરીકે, એક સામાજિક કાર્યકર્તા તરીકે લોકોના